રશિયા ગયા પ્રોગ્રામમાં, રશિયા હું ભાઈ કીર્તિદાન અને પ્રોગ્રામ જેમ અહીંયા આપણે, કારણ કે અહીંયા બધા આપણા ગુજરાતી જ હોય ને એને તો માઇન્ડ સાંભળવા મળે, અને એવો પ્રોગ્રામ જામ્યો, ઉલ્લી ઉલ્લીને કીર્તિદાને ગાયો. અને જેમ અહીંયા બધા ઘોર રૂપિયાની કરે એમ ન્યાયલી સૂટા મગાવેલા ઝપટું કરી, એમાં પછી જે મૂળ જે આપણા ગુજરાતીના જે પાર્ટનર હોય ને ન્યાને રશિયન, અને એમાં એનો શું કહેવાય લોર્ડ્સ, એનો લોર્ડ હાજર, એનો સરકાર સાંસદ મંત્રી ન્યાનો એ હાજર. એટલે એને આ બધા, કારણ કે એને સમજાય તો નહીં, પણ હવાણા છે જે કહો છો કે માઇક બહુ સારા છે, મજા જ આવે. હા BS થોડુંક વોલ્યુમ આપી દે, કાઢું છે જ આનું ટના ટન માઇક, મારા મજા જ આવ્યા કરે. બે જ વસ્તુનું ધ્યાન રાખજો, રોજ કહું છું, રોજ કહું છું, બે જ વસ્તુનું ધ્યાન. આવા સારા પ્રોગ્રામ કરવા હોય તો આવા BS ના સાઉન્ડ જોવે, સારો પ્રોગ્રામ કરવો તો સારા માઇક જોવે, લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. પણ માઇકમાં ને વાઇફમાં મારા ભાઈ ફેર એટલો, આની સામું બોલી એકાય, અને બંધ કરવાની સ્વિચ આવે, બગડ્યું હોય તો રિપેર થાય, ન ફાવ્યું તો અડધી કિંમતમાં જાય ચામુંડા કહીને દઈએ દેવાય. પણ હું આ વાત કરતો હતો સાહેબ રશિયાની, એટલે એટલો બધો આનંદ બધાને આવતો હતો. એટલે જે ઓલો જે ન્યાનો જે હતો સરકારનો માણસ, એણે પૂછ્યું કે આ બધું આ શું કરો છો? ઓલા કે અરે અમારું આ એ તો અંગ્રેજી બોલે, મને તો અંગ્રેજી આવડે નહીં. હા, ઇન્ડિયન ફોક મ્યુઝિક, ફોક સિંગર, અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે. અને પછી ભારતના ગીતો ગાય, અમારે દેશ કી ધરતી સોના ઉજલે ને જે ઉજલે ને જે થાય. પણ કાલના 12 વાગ્યા પછી કાંઈ કોઈને ઉજલતું જ નથી, ચોકીદારો હોઈ ગયા. હા, પણ આપણે કઈ ટેન્શન નથી, મોટા મોટાઓને ટેન્શન છે. આપણે શું, આપણા ઘરમાં રૂપિયા નીકળે કેટલા? મૂળ એક રાતના 3 લાખ લઈ તો આપણા ઘરમાં વરહના નીકળે કેટલા મૂળ? પણ તમારી જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માયવાયર ભરે છે, કારણ કે સરકાર ભગવાન છે, ભગવાનને દગો દઈને તો નગુણા કહેવાય. એટલે આપણને નો ટેન્શન. મોદીએ મને ફોન કરીને કહી દીધું હતું કે આવજો આડોળું કરી નાખજે, આવું કરવાનો છો. એટલે આડોળું હું કરું કપા. એટલે બહુ ભારતના ગીતો ગાયા ને એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે. અને ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાઓ છો, રશિયાના ગીત ગાઓ, નહીતર બંધ કરો પ્રોગ્રામ. ઓલા આયોજકો આવ્યા એટલે આયોજકોએ કીધું કે માયા ભાઈ કીર્તિદાનને કહો ને એકાદું રશિયાનું ગીત ગાય, કારણ કે તમે વૈયા જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું. અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે. આ તો હુળ થયું, હંમેશા બહારનું હુળ જ થાય, પરદેશનું કોઈ દી સારું થાય જ નહીં આપણે આજે. હા, અને ચાઇનાની વસ્તુ તો માણાના પેટના તો કાંઈ લેતા નહીં. તમને પગે લાગીને કહું બધા, જે માટીમાં જન્મ્યા છે એના વખાણ કરો. અરે હું તમને સાચું નહીં માનો, અમેરિકાના સારા મોલમાં ગયો, મેં છોકરા હાટું કપડાં લેતા જાય, કહેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડાં લાવ્યા, બધા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા. ઘીરે આવીને જોયું, છોકરો મને કે આઈના છે, હું ન્યાલી લાવ્યા કે હા ભારત ભારત છે યાર, આપણે આચે કરીને તો. હા, કીર્તિદાન હલવાનું મને કે માયાભાઈ મને મેં કીધી રશિયાના ગીત ગાયા હોય. મેં કીધું હું નથી કહેતો, આયોજક કે ભાઈ ગમે એમ કરીને તમારે ગાવા પડશે, નહીંતર અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય. આ લોકો પછી તમને ન ખબર હોય કંઈક થયું હોય તો મને કે ગમે એમ કરીને એકાદું એને કયો રશિયાનું ગીત ગાઈ જાય. કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું, મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી, નહીંતર અમે તમને તેથી જ ના પાડી દે કે અમને રશિયાના ગીત નથી આવડતા. આયોજક કે ભાઈ ગાવા પડે, તમે ગમે એમ કરો. કીર્તિદાનને કહો હટી જા, જો બંદો આવે. અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં, અને સાહેબ મેં રશિયાના ગીત ગાયા. પાડો તાળીઓ, હું તાળીઓ પાડો. રશિયાના ગીત હોય ક્યાંય ભાડ્યા, મેં ગાયા. હન મલાને મેં કીધું તો હાલો, મેં કીધું છોકરાને થઈ જાવ બટા 4.
અને આવડે તબલા લીધા હાથમાં ને પછી મેં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા પણ રશિયાનું ગીત છે જ નહીં. હા તમે તો આ પાડો પણ મારે ચાલે પણ ગાયું રશિયાનું ગીત મેં ગાયું. હસુભાઈ રશિયાનું ગીત ગાયું મેં હોય ક્યાં મેં ગાયું જોજો કેવું ગાયું. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો રંગ રસિયા એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કયો હસુભાઈ. બાપુની સાથે અહીંયા સંગત આપે છે સંગીતમાં તાળીઓથી વધાવો બધા અમારા સંગીતકારો. આજા આજા સોના વાટકડી રે કેસર ભોળા વાલા મિયા રંગ રસિયા ક્યાં રમિયા હવે માયાની માયા જાળમાં લઈ જાઉં છું. ચલાવ હાલ હાલે यम ज्ञाता बावड़ी जो ने गाम रे ओना दायरा रे जाता रे वणला आई गया. ओ रंग रसिया क्या रमिया रास जो रंग रसिया क्या रमिया रास जो ये भी ક્યારે કીધો રે આખલડી રાતી કાળો એકવી વાર રસિયા આવ્યું. કેટલી વાર હો રંગ રસિયા ઓલો ખુશ થઈ ગયો. ઓકે હો રંગ રસિયા ક્યાં રમી ઓકે ગુડ 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 રસિયા રાસ રમિયા ગા ઓકે ઓકે વેરી નાઇસ. મેં કીધું હા એટલો વળ્યું પાછું કારણ કે એને તો રસિયા એટલું સમજાવવાનું હતું. અને અમે જે ગાઈ છીએ એમાં વર્ષોથી અમે ગાઈ. અમારે હજી ભજનની બુકો રાખવી પડે. તમને ક્યાં મોઢે છું હોય મને કહો. તમે કાંઈ અમારું હૈયા નથી રાખતા એટલે તમારું ડોહો હાલે છે. આ બધે જો શીખી જાય તો હાલે ડોહો આપણું. આમાં ન દુહો કરે સોરઠ ધરાતા કે જગદો નહીં. એક જગ્યાએ ગયો તો છૂથું એવું જે દુહો ગાવ આમાં ગાય. મને કે નવું લાવો કાંઈક નવો. એટલે આમાં રસિયા આવ્યું. હો રંગ રસિયા. પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નકું સમાવશે. એને વધારે મજા આવે એટલે પછી પાછું ગાવ બીજું તો હજી બીજું ગાવ તો શું કે અંગ્રેજીમાં નોટ નોટ વન્સ મોર. એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર પણ પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગાવ. કીર્તિદાન કે લે મામા કદ લે એટલે કહેતો હતો કે આને શાળા ન કરાય. મહેન્દ્ર ને ગુંદા નાથણા ન દેવાય. અને કીર્તિદાન ને કહું મુજામાં દોષ. મેં બીજું ગીત ઉપાડ્યું. બીજું ગીત રસિયાનું સાંભળું. હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે.
મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તને ભજે વ્રજની બાળા વ્રજની બાળા વ્રજની બાળા તને ભજે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે ભજે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો ભમને વાલા અમને વાલા લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાના ગાયા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે વાલી લાગે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે દૈના દ્વારકાના રાજા રે કનૈયા મુરલી વાળા રે કંઠે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે રસિયા રે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયા રે રૂમાલ બોલો ભાઈ રાજીના રેડ થઈ ગયો ઓકે રસિયા રૂમાલ રંગદાર ઓકે ઓકે મેં કીધું હવે નેક્સ્ટ કે તારા બાપના હમે સમય આવે કોઈ પણ હથવારો મળી જાય માનજો પરમાત્માની કૃપા એકલા બેઠા હો અને કોઈ અંધારાની અંદર કાંઈ હુજતું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા સામું જોઈને આખું વીંચીને એકવાર દ્વારકાધીશની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય ભલા માણસ પૂજ્ય કાનદાસ બાપુ તો ન્યાય એવું કહેતા બાપુ કાનદાસ બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો તમારે ઉતાવળ હોય મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા આવ્યો ને દર્શન ન થયા એની 52 ગજની ધજા ફડાકા મારે ને ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલા માણસ હે અને હું કાયમ કહું છું એક વાત બાપુ કે એક પણ ગુનાને જાતો ન કરે એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયાધીશ કહેવાય એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયાધીશ કહેવાય પણ એકવાર એને ચરણે વયા જાઓ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય ભલા માણસ ઈ કૃષ્ણ છે ઈ કનૈયો છે કૃષ્ણ કૃષ્ણ છે આમ જો સુદામાં એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા તો ઝૂંપડીઓના પૂળા ડફો ડફ ઉડી ગયા સ્લેબ ભરાઈ ગયા નથી લાગતો એવું આપણને કોને ઝૂંપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકાથી ઘરે આવ્યા એને કઈ માગ્યું નહોતું કૃષ્ણે કઈ કીધું નહોતું
પણ દ્વારકાથી જ્યાં પોરબંદર સુદામાં આવ્યા એટલે જોયું તો ત્યાં તો રાજમહેલ બની ગયેલો, જ્યાં એની ઝૂંપડી હતી. હવે આને બિચારાને એ ખબર નહીં કાંઈક સુદામાને, એટલે એનું ઝૂંપડું ગોતે નેજા માંડી માંડી. પણ જ્યાં ઝૂંપડું હતું ને કે ભાઈ અહીંયા મોટો મહેલ થઈ ગયો. સુદામા રડ્યો બહુ એકલો એકલો. અરે રે કેટલા દી રોકાઈ ગયું ખબર ના રહી. મારા છોકરા મારા બૈરા એકલા હતા, એને કોકે કાઢી મૂક્યા લાગે, ત્યાં મોટો મહેલ કરી નાખ્યો. આની કરતા તો ન ગયો હોત તો સારું હતું. કૃષ્ણ આદર્શ રૂપમાં જોવે છે, કનૈયો હસે છે, વાહ સુદામા, વાહ સુદામા. મહેલ હતો એની ફરતા સુદામા લાકડીને ટેકે ટેકે ધ્રુજતા ધ્રુજતા આટા મારે છે. મહેલના જોરાણી ઉભેલા સુદામાના પત્ની સુદામાને જોઈ ગયા, હાથ કર્યો, એ ભૂદેવ આ અંદર ભી આવો. કોણ? અરે ઉપર તો જુઓ. ગોરાણીને જોયા. ગોરાણી ન્યા શું કરો છો તમે? કોકના મકાને શું કરો છો? કોકના ઘરે શું કામ ગયા? ગોરાણી કે અંદર તો આવો, પૂછી વાત કરું છું. અંદર જાય છે સુદામા. ગોરાણી દંડવત પ્રણામ કરે છે. ભૂદેવ આ કોકનું મકાન નથી, આ તો તમે દ્વારકા ગયા ને, દ્વારકાધીશે એ બધી વ્યવસ્થા કરી નાખી. અમારા દ્વારકાધીશે બધું કર્યું છે. અરે રે મને કીધું નહીં. સાહેબ લાયકાત મેળવી લ્યો, કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે, કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું. કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જવું કે આમાં ભયું જવાય તો પછી બારું ના નીકળે. પણ ઘડીક તમને આમ હવાઈણ મારે, મેં કીધું ને તમને આનંદ કરાવો છે. પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો ભયું જવાય. પણ એ સુદામાની મારે તમને વાત કરવી. સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો, પછી તો બધું હોય ને, જીઓ કાર્ડ નાખેલું ઘરનું. અરે રિલાયન્સ તો સોચરા કાર્ડ નાખ્યા. કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં. હે કોકિલા બેને દાંત કાઢતા, હારું કર્યું મારા છોકરા જીવો ઓર જીને દો લાવ્યા. એ પાછા હાવ દેશી છો. હા જતરડા કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લહેર કરી બધા. ગોરદાદા રાજી થઈ ગયા. પછી બાપુ દ્વારકા ઘણી વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે, કેટલે પગ્યા કેટલે પગ્યા. એટલે મેં પાછા એ કોઈ દી કઈ લે નહીં ત્યારે એમ થાય કે કઈ. પછી એકવાર બાપુને મેં પૂછેલું, બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂંજારી બહુ પૂછે કેટલે પગ્યા. એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં? તો આપણે કે હા. એટલે આપણે વારા ઘડીએ ફોન કરીએ ને, કેટલે પગ્યા? એરપોર્ટ આવી ગયા, ગાડી વાળો મળી ગયો, નીકળી ગયા ભાવનગર બારા, કેટલે પગ્યા? બુધેલ વટી ગયા. નહીં તો આપણે ખબર જ છે કે હવે 1.5 કલાક થશે, એ પેલા કલાક પેલા અહીંયા આવવાના નથી. છતાં આપણે 15 મિનિટે શું કામ એને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી, ક્યારે આવે ને આનંદ કરીએ. તો એમ મને કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય, પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માંડ આજ ઘીરે આવે છે તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં. તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂંજારીને પ્રેરણા કરે, પૂછતો કેટલે પગ્યો માયલું. એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય. હા તમે પ્લેનમાં નીકળો ને પછી આપણા ખેતરો જોઈજો, બાકસ જવડા જવડા દેખાય. ત્યારે આપણે એમ થાય કે આ બાકસ હેઠા દેખાતા ને એ હેઠા તો આપણે બાઈક ઘીસી માણાના પેટના થાવ કાંઈ છે જ નહીં આપણું ભાઈ. હા લહેર કરો, આનંદ કરો. એટલે સુદામાએ ફોન કર્યો. સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું પોગાડી દીધું ને કહેતોય નથી. એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને? તક હા ભૂતકાળને ભૂલી જાઓ. હારું થઈ જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાઓ. ઓલો આમ કહેતો હતો ને હવે હાટું ન વાળું તો કહેજો, તો પાછા હતા ને અહીંયા વ્યા જાઓ. એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે, ઓળખરે તો હાલીને ઠરડાઈને આવ્યો એને કહેતા હવે છોકરાઓને મારા ગોરાણીમાને બધાને લઈને આવો. એટલે સુદામા ઘરના રથ લઈને ગયા. પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામાને ભેટ્યા. ગોરાણીને બધી જેમ પટરાણીઓ વચ્ચું ભગવાનનું એ ભેટ્યું. પછી સુદામા સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને કે હવે આમ જુઓ આમ બધું બાયુને આશીર્વાદ દો. હવે સુદામાને પછી એ ખબર નહોતી ના રોકાણા પણ કઈ
મૂળ મેલમાં તો ન ગયા હોય કે આના મેલમાં કેટલા બેઠા એટલે એમ કે થોડીક બે ત્રણ બાઈ હોય છે તો આશીર્વાદ દીધો. પહેલી આવે એને કીધું આયુષ્માન ભવ, બીજીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવઃ, બીજી આવે એને કીધું પુત્રવાન ભવઃ. પણ વાહ લાઈન કૃષ્ણના ઘેરે તો ક્યાંય. પછી તો સુદામાએ બોલવાનું બંધ કર્યું, એમ ભવઃ ભવઃ ભવઃ. પછી તો ભવઃ બંધ થઈ ગયો, ખાલી આમ. પછી તો હાથે દુખી ગયો, પછી માથું. સુદામાને કૃષ્ણએ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો. મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો? એ કે પહેલું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન, આયુષ્માન ભવહન, અખંડ સૌભાગ્યવતી ભવહન. બીજું આવે ને ખાલી ભવહન. અત્યારે ખાલી માથું જલાવા એટલે ઓલ્યું અણ માને ક્યું માને કેવું છે ને મારે બધું બાયું હરી ગયું. એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી નો મારતો. પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા, તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોયે છે ને? કે હા. એક કામ કર ને, તું જ મને પગે લાગી લે ને એટલે બધીઓને આશીર્વાદ મળી જાય. એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે. એટલે પછી સુદામાને બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય. એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી, તો તારી લીલા દેખાડી નહીં. હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઉભા થઈ ગયા, લીલા નહીં દેખાણી હોય. પણ કૃષ્ણને થયું કે આને ઘડીક હલવાડવો તો છે જ. એટલે કીધું કે સુદામા કાંઈ લીલા ને એવું કાંઈ હોય નહીં, રામલીલા જુઓ. તેથી તો રામલીલા હોય જ ને, એમાં કાંઈ હા એવું કઈ છે નહીં. નહીં નહીં મારે તારી લીલા જોવી. એટલે કીધું રૂક્ષ્મણી, સત્યભામા, એ કુબજુ, તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કહે, પણ લીલા ને એવું કાંઈ નહીં. પણ અમે બે હારે ભણતા, નદીમાં હારે નાતા. એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી, આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે. તો અમે ગોમતીમાં નાતા આવીએ, અમે નાઈને આવીએ ત્યાં રસોઈ તૈયાર કરી નાખો. એ કે ભલે, લહણ ફોલતા જાજો. એવું જ નહોતું કીધું. એ તો આપણને જે થતું હોય કેવું પડે ને બધું. એટલે ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા. સાહેબ ઘટના સાંભળજો છે, એક જ મિનિટ. એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા. અને પછી કૃષ્ણે કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમે હારે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદા રમતા. એ યાદ છે તને? હા. કોણ વધારે પાણીમાં રહી શકે એવી આપણે પ્રયોગ કરતા ને કે હા, તો હાલને આજે આપણે ડૂબકીદા રમીએ, કોણ વધારે પાણીમાં રહી શકે? હા હાલ આ એવું કરી. લે કૃષ્ણ પેલા તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બહાર નીકળ્યા કે હવે સુદામા નો રહી કાયો, હવે ઉંમર દેખાય, હવે પૂરું થઈ ગયું. નથી હાશ લઈ જાય ભાઈ, લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ. અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું, સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો. સુદામા તણાણા પણ ઊંધા, આમ આમ નહીં. ઓલી કરતા તો દરિયો આવી જાય. કાંઈક એવી વેળ ચડી દરિયા માલીને આમ ઉપાડ્યા સુદામાને અને એટલા જોરથી તણાણા. સુદામા રાડ્યું નાખતા જાય, એ ગોવિંદ, એ કૃષ્ણ, બચાવ બચાવ, પકડ. કાનુડો કે પકડે બીજા, તારે લીલા જોઈને જોઈ લે બંદાના ખેલા. અને એટલા સુદામા તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા. ને એમાં જે બારા નીકળ્યા તા એક નગરનો મોટો દ્વાર. એ દ્વારે જ્યાં પગ્યા તા તો કડાક દીન દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો. અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો. આનો તો ભીનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે. ત્યાં તો નોબત્યું, નગારા મળ્યા વાગવા. મહારાજાને ઘણી ખમ્મા, નગરજનોએ ટોળા આવી ગયા. સુદામા કે હું છે ભાઈ? કે બીજું કાંઈ નથી, અમારા રાજા ગુજરી ગયા હતા, વારસદારમાં બીજું કોઈ હતું નહીં. અને અમારા જ્યોતિષે જોઈને કીધું હતું કે આ તિથિ આ વારને દિવસે જે નદીમાલી નાયન પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા છો. રાજાને ઘણી ખમ્મા. એ પીળા પિતાંબર ઝરકશી જામા. મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર આમ માટી લગાડીને બેસી ગયા. ખમા ખમા ખમા. ગોમતીનો ઘાટ ભૂલાઈ ગયો. પછી તો ભાઈ એવું રાજ આલ્યું, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, છત્રપતિ બનવાની તૈયારી. હારી હારી ઠેકાણેલી મેળ્યા માગા આવવા. બેટી બચાવો અભિયાન ચાલુ થઈ ગયું. લાવો પાણી, મૂકી ગયો અહીંયા બાય.
એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટા. તા કેમ તા કે આટલા ડો મને જોવા આવ્યો હતો. આવું છે. આ તો છોકરા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. આવી જીડી જીડી હવાની મજા આવે. એમ આયા સુદામાને ભાઈ મળ્યા માગા આવવા. મોટા મોટા રજવાડામાં લગ્ન થયા. 11 રાણી. કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો, ગણતા નહીં. હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડાય. 11 રાણી, 11 રાણી ને 11 દીકરા છે. આપણે ક્યાં જબલાન ઘોડિયા લઈ દેવા બળી ત્યાં બોલવું છે ને આપણે તો. પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવો ધામધૂમથી રજવાડું હાલે. છોકરાએ તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા. બાપુજી બધાને અરે મોજ કરે છે સુદામા બાપુ. અને એમાં આરું બન્યું એવું ભાઈ, મેન પટરાણી હતા એ ગુજરી ગયા. એને સમજાની યાત્રા નીકળી રામ રામ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એક ભાઈના પત્ની ત્યાં નનામી નીકળી રામ રામ. ગામના શોખમાં લીમડાની ડાળ નીચી અને એ બેનના તાળવે ડાળ લાગી. બેન જો કે ગુજરી નહોતા ગયા, તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો. જલ્દ લે જાવો ઇસ ઢેર મેં રખા ક્યાં હે. એ ડાળ જેવી માથામાં લાગી ને તો બેન વાહડા પકડીને ઊભા થઈ ગયા. ક્યાં લઈ જાવ? એ રોયા આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડુદીને હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. 5 વર્ષ બેન જીવ્યા. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. 5 વર્ષ પછી ગુજરી ગયા ને પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ. રામ રામ. એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તેનો ધણી, આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાહડો લઈને દોડ્યો. ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ પાછી આપણી છે તો 5 વર્ષ આવી છે પાછી.